Hello, hello. Good morning all. Am I audible? વોઇસ સંભળાય છે બેટા બધાને મારો અવાજ ક્લિયર? હર્ષ? ઓકે ઓકે ડન. થેન્ક યુ એવરીવન. શું જોયું તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં લિમિટના એક્ઝામ્પલ્સ જોતા હતા. ડન. ચાલો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે લિમિટની ડેફિનેશન જોઈ ગયા, પછી લિમિટના એક્ઝામ્પલ્સ જોઈ ગયા. ધ્યાન શું રાખવાનું, લિમિટની અંદર ડિનોમિનેટર 0 થવો જોઈએ નહીં. નવા એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. જુઓ, એક્ઝામ્પલ નંબર 2, ઇવેલ્યુએટ ધ ફોલોઈંગ લિમિટ્સ. ઇવેલ્યુએટ ધ ફોલોઈંગ લિમિટ્સ. આ લિમિટની અંદર જુઓ તમે, x ટેન્સ ટુ 2, લિમિટ x ટેન્સ ટુ 2 3x સ્ક્વેર માઇનસ x માઇનસ 10 અપોન x સ્ક્વેર માઇનસ 4. તો અહીંયા x ની કિંમત 2 મૂકો ડિનોમિનેટરમાં, x ની કિંમત 2 મૂકો, 2 સ્ક્વેર 4, 4 માઇનસ 4 0. એનો મતલબ કે x ની કિંમત 2 મૂકતા ડિનોમિનેટર 0 થાય છે. તો મારે x ની કિંમત 2 આમાં મૂકું તો ડિનોમિનેટર 0 થાય. એનો મતલબ કે ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય નહીં. ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય નહીં. સો વોટ કેન વી ડુ? ડાયરેક્ટ લિમિટ નથી મૂકી શકાતી, તો એનો મતલબ શું થશે કે આનું ફેક્ટરાઇઝેશન કરવું પડશે. ડન. તો આનું ફેક્ટરાઇઝેશન કરીએ. જુઓ, આના બે ફેક્ટર પડશે. એક્સ સ્ક્વેર માઇનસ 4 છે તો એના બે ફેક્ટર પડશે. કયા કયા બે ફેક્ટર કોણ કહેશે? આ એક્સ સ્ક્વેર માઇનસ 4 એના બે ફેક્ટર પડશે. કયા કયા લખો ચેટ બોક્સમાં. એક્સ સ્ક્વેર માઇનસ 4 આના બે ફેક્ટર. યસ, એક્સ માઇનસ 2, એક્સ પ્લસ 2, એક્સ માઇનસ 2 બીજો બ્રેકેટ એક્સ પ્લસ 2. એક્સ માઇનસ 2 અને એક્સ પ્લસ 2 આ બે ફેક્ટર પડી ગયા. ડન. ગુડ મોર્નિંગ ઓલ. ચાલો, હવે જુઓ, એક્સ ની કિંમત 2 મૂકું તો આ 2 માઇનસ 2 એટલે 0 થઈ જાય. એનો મતલબ કે મારે એક્સ માઇનસ 2 ને દૂર કરવા પડે, કેમ કે એક્સ પ્લસ 2માં એક્સ ની કિંમત 2 મૂકો તો હવે 0 થતો નથી. તો એક્સ માઇનસ 2 ને આપણે દૂર કરવા પડે. તો એક્સ માઇનસ 2 ને દૂર કરવા માટે આપણે ન્યુમેરેટર આપેલા છે 3x સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 10, 3x સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 10. દેન આના ફેક્ટરાઇઝેશન, આનું ફેક્ટર કરીએ. શું થશે? આ 3 ઇન્ટુ 10 એટલે 30. 30ના એવા બે ભાગ પાડો કે જેમની બાદબાકી કરતા શું આવે? -1. તો કયા બે ભાગ પડશે? 5 ઇન્ટુ 6 થઈ ગયા 30, 6 પંચા 30, 5 ઇન્ટુ 6. ડન. આ બેની બાદબાકી કરો તો 1 આવે. આપણે -1 લાવવા છે તો શું કરશું? 6 ને માઇનસ સાઇન આપશું અને 5 ને પ્લસ સાઇન આપશું. ડન. તો આના બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરી નાખીએ. 3x સ્ક્વેર માઇનસ એક્સ ને બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. -6x પ્લસ 5x એટલે -1 થઈ ગયા -x અને -10 ના -10 એમને. ચાલો, શું થશે? ઇક્વલ ટુ. હવે બે ટર્મના આપણે ઝુમખા બનાવીએ. આ પહેલા બે ટર્મમાંથી 3x કોમન, પહેલા બે ટર્મમાંથી 3x કોમન, બ્રેકેટમાં શું બચશે? 3x કોમન એટલે અહીંથી બચશે x, અહીંથી બચશે આપણી પાસે x માઇનસ
અહીંયા બચશે બ્રેકેટમાં x માઇનસ 2 પ્લસ આ પ્લસના પ્લસ એમને આમાંથી 5 કોમન કાઢીએ બ્રેકેટમાં શું બચે 5 કોમન કાઢીએ એટલે બ્રેકેટમાં બચશે x માઇનસ 2 x માઇનસ 2 આ બંને ટર્મ્સમાંથી ફરી પાછા x માઇનસ 2 કોમન બંને ટર્મ્સમાંથી x માઇનસ 2 કોમન એટલે શું બચશે આ x માઇનસ 2 કોમન એટલે બ્રેકેટમાં બચશે 3x પ્લસ 5 3x પ્લસ 5 3x પ્લસ 5 દેન તો આનું ફેક્ટરાઇઝેશન થઈ ગયું ન્યુમેરેટરના ફેક્ટર થશે સો ધેટ ઇઝ ઇક્વલ ટુ જો આના ફેક્ટરાઇઝેશન આપણે પાડીએ ન્યુમેરેટરનું ફેક્ટરાઇઝેશન થશે x માઇનસ 2 અને 3x માઇનસ 5 ડિનોમિનેટરનું ફેક્ટરાઇઝેશન થશે x માઇનસ 2 x પ્લસ 2 આ બંનેમાંથી x માઇનસ 2 કેન્સલ x માઇનસ 2 x માઇનસ 2 કેન્સલ એટલે શું બચશે આપણી પાસે લિમિટ x ટેન્સ ટુ 2 3x પ્લસ 5 અપોન x પ્લસ 2 આટલું બચશે ડન હવે આમાં ડાયરેક્ટ લિમિટ મૂકો x ટેન્સ ટુ 2 તો ડિનોમિનેટર 0 થાય છે તો કે નહીં તો ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય તો હવે ડાયરેક્ટ લિમિટ મૂકી દઈએ x ની જગ્યાએ 2 સો 3 into 2 plus 5 upon 2 plus 2 x equal to 2 તો ન્યુમેરેટર એટલે 3 into 6 6 plus 5 11 and 2 plus 2 4 so 11 by 4 is the answer of this limit the answer શું આવશે 11 by 4 ડન ચાલો એક્ઝામ્પલ ક્લિયર બધાને કેવી રીતે કરવાનું ડિનોમિનેટરમાં x ની કિંમત મૂકતા જો ડિનોમિનેટર 0 થતો હોય તો ફેક્ટરાઇઝેશનનો ઉપયોગ કરવાનો ચાલો રેડી ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો એક્ઝામ્પલ રેડી ઓકે ડન હર્ષ યસ પ્રિયાંશ યસ આયુષ રીધમ જો રીધમ આ રીતે આ x સ્ક્વેર માઇનસ 4 x ની જગ્યાએ હું 2 મૂકી દઉં તો 2 સ્ક્વેર એટલે 4 4 માઇનસ 4 એટલે 0 થઈ જાય આ ડિનોમિનેટર 0 ના થવો જોઈએ આ લિમિટનો નિયમ છે તો આને નોન ઝીરો બનાવવા માટે શું કરવું પડે તો કે ફેક્ટર પાડવા પડે x સ્ક્વેર માઇનસ 4 ના બે ફેક્ટર શું થાય તો કે x માઇનસ 2 x પ્લસ 2 x માઇનસ 2 x પ્લસ 2 આમ છે ને આ સૂત્ર તમને ખબર છે જો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તમે શું કરો x સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બે વર્ગના તફાવતનો નિયમ ટુ સ્ક્વેર ડિફરન્સ એટલે a માઇનસ b અને બીજા બ્રેકેટમાં a પ્લસ b a માઇનસ b અને બીજા બ્રેકેટમાં a પ્લસ b આવું થઈ શકે આ ફોર્મ્યુલા છે તો આપણી પાસે છે x સ્ક્વેર માઇનસ 4 x સ્ક્વેર આ 4 ને હું આ રીતે લખી શકું 2 સ્ક્વેર મીન્સ 4 તો આના બે ફેક્ટર શું થશે હવે તો કે x માઇનસ 2 અને બીજો ફેક્ટર થશે x પ્લસ 2 આ x માઇનસ 2 પહેલો ફેક્ટર અને બીજો ફેક્ટર x પ્લસ 2 રેડી આ ડિનોમિનેટરનું ફેક્ટરાઇઝેશન કર્યું યસ ડન હવે એક્ઝામ્પલ નંબર 2 જુઓ જે થઈ જાય એક્ઝામ્પલ નંબર 2 x ની જગ્યાએ 3 મૂકો x ની જગ્યાએ 3 મૂકીશ એટલે શું થશે જુઓ જે એક્ઝામ્પલ નંબર 2 માં x ની જગ્યાએ તમે 3 મૂકો એટલે 3 સ્ક્વેર એટલે 9 એટલે આમ થશે 2 into 9 minus 5 into 3 x equal to 3 5 into 3 minus 3 ના 3 એમનું કેટલા થાય 18 minus 15 minus 3 18 minus 15 minus 3 એટલે 18 માંથી 15 જાય એટલે 3 3 minus 3 એટલે 0 તો ડિનોમિનેટર x ની કિંમત 3 મૂકતા ડિનોમિનેટર શું થઈ જાય છે 0 એનો મતલબ કે ફેક્ટર કરવા પડશે ડન હવે એના ફેક્ટર કરીએ ડિનોમિનેટરના ફેક્ટર કરો પહેલા શું થશે 2x સ્ક્વેર માઇનસ 3x સોરી માઇનસ 5x માઇનસ 3 આના ફેક્ટર કરીએ શું થાય જુઓ આના ફેક્ટર શું થાય આ 2 અને 3 2 into 3 એટલે 6 6 ના એવા બે ભાગ પાડો 6 ના એવા બે ભાગ પાડો કે જેનું સબટ્રેક્શન કરતા -5 આવે તો જુઓ જે 3 અને 2 આનું સબટ્રેક્શન
આનું સબટ્રેક્શન તમે કરો તો 1 આવે એટલે આ બે ના હાલે. પછી 6 ના એવો બે ભાગ પાડો તો જેનું સબટ્રેક્શન કરતા 5 આવે એટલે 6 અને 1 6 એકુ 6. આનું સબટ્રેક્શન કરો એટલે 6 માઇનસ છે તો 6 ને આપશું સાઇન માઇનસ અને 1 ને આપશું સાઇન પ્લસ. ડન. તો હવે આ -5x ના બે ભાગ પાડી નાખ્યા આપણે કયા કયા તો કે 2x² -6x 2x² -6x પ્લસ x. હવે જુઓ જી -6x પ્લસ x એટલે શું થઈ ગયું -5x ના -3 ના -3 એમ. ડન. હવે આ બે પદ અને આ બે પદ આમાંથી કોમન કાઢી આમાંથી કોમન નીકળશે 2x. પેલા બે પદમાંથી કોમન શું આવશે 2x બ્રેકેટમાં અહીંથી 2 નીકળી ગયા એક વખત x નીકળી ગયા એટલે એક વખત x બચશે x નો સ્ક્વેર છે માટે માઈનસ આમાંથી 2 નીકળી ગયા 2 તેરી 6 2 નીકળી ગયા એટલે 3 વઈ જા અહીંથી x નીકળી ગયા x -3 પ્લસ આમાંથી કઈ કોમન નહીં તો 1 બ્રેકેટમાં x -3 કઈ ન હોય તો 1 તો હોય જ. હવે બંને બ્રેકેટમાંથી કોમન શું આવશે કયો બ્રેકેટ કોમન આવશે તો કે x -3 તો x -3 બીજા બ્રેકેટમાં અહીંથી x -3 નીકળી ગયા શું આવ્યું તો કે 2x આ પ્લસ ના પ્લસ અહીંથી x -3 નીકળી ગયા એટલે શું આવ્યું તો કે 1. તો આપણી પાસે આના ફેક્ટરાઇઝેશન શું થઈ ગયું તો કે x -3 ઇન્ટુ 2x + 1 એ ડિનોમિનેટરનું ફેક્ટરાઇઝેશન થઈ ગયું. ન્યુમેરેટરનું ફેક્ટરાઇઝેશન કરીએ. હવે ન્યુમેરેટરનું ફેક્ટરાઇઝેશન કઈ રીતે કરીશું ન્યુમેરેટર આપ્યા છે આપણે x⁴ -81 x⁴ -81. ડન. અને આમ લખી શકાય જુઓ x² સ્ક્વેર એટલે x⁴ થઈ જાય x² નો સ્ક્વેર. ક્લિયર. પછી આ 3² નો સ્ક્વેર જુઓ જી 3² નો સ્ક્વેર 3² એટલે 9 9 નો સ્ક્વેર શું થઈ જાય 81 3² એટલે 9 9 નો સ્ક્વેર 81. તો બે ફેક્ટર શું પડે a² - b². આને આપણે કેપિટલ x કહી દઈએ આને કહી દઈએ a તો શું થઈ જાય x² - 3² આ પહેલો બ્રેકેટ અને બીજા બ્રેકેટમાં આવશે x² + 3² x² + 3². બે ના સ્ક્વેરની બાદબાકી હોય તો પહેલા શું થાય બે ના સ્ક્વેરની બાદબાકી હોય તો એક બ્રેકેટમાં બંનેની બાદબાકી અને બીજા બ્રેકેટમાં બંનેનું એડિશન. ક્લિયર. હવે આ x² - 3² ફરી પાછા બે સ્ક્વેરની બાદબાકી એવી તો આમ થશે x - 3 x + 3 x - 3 x + 3 અને આનું કઈ ફેક્ટરાઇઝેશન થઈ શકે નહીં એટલે x² 3 નો સ્ક્વેર 9 x² + 9 એનું કશું થઈ શકે નહીં. તો ડિનોમિનેટરના ફેક્ટર થઈ ગયા x - 3 2x + 1 ન્યુમેરેટરના ફેક્ટર થઈ ગયા x - 3 x + 3 and x² + 9. મૂકી દઈએ. જો ન્યુમેરેટરના ફેક્ટર x - 3 x + 3 x² + 9 ડિનોમિનેટરમાં x - 3 2x + 1 આ બંનેમાંથી ઉપર નીચે સરખા ફેક્ટર કેન્સલ x - 3 x - 3 નીકળી ગયા. હવે લિમિટ આપણી પાસે આટલું બચશે. હવે આમાં ડિનોમિનેટરમાં x → 3 x ની જગ્યાએ 3 મૂકો ડિનોમિનેટર 0 થતો નથી. જુઓ 2 3 જા 6 6 + 1 એટલે 7 ડિનોમિનેટર 0 નથી થતો એટલે ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય એટલે ડાયરેક્ટ આપણે શું મૂકી દઈએ x ની જગ્યાએ 3 x ની જગ્યાએ 3 મૂકીએ એટલે આપણને જવાબ મળશે 108/7 108/7. ચાલો ક્લિયર. ક્લિયર. ઓકે ડન ડન વેરી ગુડ. રીધમ હર્ષ
પેલા બધા જાગે કોઈ ગયા? આયુષ, મોન્ટુ, ઉદય, હંસારા, હર્ષ. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો. હવે સ્ટાન્ડર્ડ લિમિટ્સ. સમ સ્ટાન્ડર્ડ લિમિટ્સ. જો આ ફોર્મ્યુલા છે એ વિથ પ્રૂફ આપણે નથી ભણવાના, વિધાઉટ પ્રૂફ. લિમિટ x ટેન્સ ટુ 1, x રેસ ટુ n માઇનસ 1 અપોન x માઇનસ 1, એનો જવાબ n થાય. એનો જવાબ શું થાય? n. હું તમને આવું કહું છું, એનું એક્ઝામ્પલ આપું કે લિમિટ આવું આપણે ફાઇન્ડ કરવું હોય. લિમિટ x ટેન્સ ટુ 1, x ટેન્સ ટુ 1, x રેસ ટુ 9 માઇનસ 1 અપોન x માઇનસ 1, x ટેન્સ ટુ 9 માઇનસ 1 અપોન x માઇનસ 1. તો આનો જવાબ શું થશે? કોણ કહેશે? આનો જવાબ શું થાય? આ ફોર્મ્યુલા સાથે કમ્પેર કરો. આનો જવાબ શું થાય? x રેસ ટુ n માઇનસ 1 અપોન x માઇનસ 1 હોય તો n જવાબ થાય. x ની જેટલી મેક્સિમમ પાવર હોય ને એ એનો જવાબ હોય. પણ x ની મેક્સિમમ પાવર કેટલી છે? યસ, વેરી ગુડ હર્ષ, વેરી ગુડ. 9. તો આ એક્ઝામ્પલનો આન્સર શું થશે? તો કે 9. ચાલો, રેડી? નંબર 2, x રેસ ટુ n માઇનસ a રેસ ટુ n અપોન x માઇનસ a ઇક્વલ ટુ na રેસ ટુ n માઇનસ 1, na રેસ ટુ n માઇનસ 1. આ બંનેનો ડિફરન્સ x ટેન્સ ટુ a, x અને a નો ડિફરન્સ એટલે x માઇનસ a, એ ડિનોમિનેટરમાં હોય. ન્યુમેરેટરમાં એ બંનેની ગમે એટલી પાવર હોય. એનો જવાબ શું થાય? તો કે એની પાવર હોય એ આગળ આવી જાય અને એની પાવરમાં એકનો ઘટાડો થાય. એની જે પાવર હોય આગળ આવી જાય અને એની પાવરમાં એકનો ઘટાડો થાય. ફોર એક્ઝામ્પલ આપણે આવું લઈએ. લિમિટ x ટેન્સ ટુ 2, લિમિટ x ટેન્સ ટુ 2, x ક્યુબ માઇનસ 8 અપોન x માઇનસ 2 અપોન x માઇનસ 2. આનો મારે આન્સર જોઈએ છે. ડન. ફોર એક્ઝામ્પલ આનો આન્સર જોઈએ છે. તો વેરી સિમ્પલ. અહીંયા 2 મૂકો તો એ 0 થઈ જાય, એટલે ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય નહીં. તો આને ફોર્મ્યુલામાં કન્વર્ટ કરી નાખીએ. લિમિટ x ટેન્સ ટુ 2, આ x ક્યુબના x ક્યુબ એમ 8 ને હું લખી શકું 2 ક્યુબ, 8 ને લખી શકાય 2 ક્યુબ અપોન x માઇનસ 2 અપોન x માઇનસ 2. રેડી? તો જુઓ આ બંનેનો ડિફરન્સ x ટેન્સ ટુ 2 છે. આ બંનેનો ડિફરન્સ ડિનોમિનેટરમાં છે તો કે યસ છે. આ બંનેની ગમે એટલી પાવર 3 છે, ન્યુમેરેટરમાં છે તો કે છે. તો આનો આન્સર શું થાય? તો કે નંબરની જે પાવર હોય એ આગળ આવે અને નંબરની પાવરમાં એકનો ઘટાડો થાય. નંબરની પાવરમાં એકનો ઘટાડો, નંબર હોય એ આગળ આવે અને નંબરની પાવરમાં એકનો ઘટાડો થાય. નંબર છે 3, એની પાવર કેટલી છે? 3. અને 2 રેસ ટુ 3 માઇનસ 1 એટલે 2, 2 રેસ ટુ 2. હવે 2 રેસ ટુ 2 એટલે 4, 3 ઇન્ટુ 4 એટલે 12. તો આ દાખલાનો જવાબ આવશે 12. તો ફોર્મ્યુલાની મદદથી આપણે ડાયરેક્ટ એક્ઝામ્પલ ગણી શકીએ. આપણે એનું ફેક્ટરાઇઝેશન કરવું પડે નહીં. આ એની એપ્લિકેશન. આ એક્ઝામ્પલ સમજાડો બેટા બધાને. એક્ઝામ્પલ ક્લિયર? પ્રિયાંશ, યસ. હવે આ તમે ગણો જી, જુઓ હોમવર્ક. ફાઇન્ડ લિમિટ, આ તમારે ગણવાનું. લિમિટ x ટેન્સ ટુ 3, આવું મૂકું તો જુઓ લિમિટ x ટેન્સ ટુ 3, ડિનોમિનેટરમાં એ બંનેની બાદ બાકી એટલે x માઇનસ 3. ઉપર અંશની અંદર હું આમ લખું જુઓ x ક્યુબ માઇનસ 27. ચાલો આન્સર આપો દી, શું થાય? અને આમ લખી શકાય લિમિટ
x tends to 3, limit x tends to 3. Yes, x cube. 27 ને હું શું લખી શકું? 3 ક્યુબ, 3 ક્યુબ અપોન x માઇનસ 3. હવે સૂત્ર લગાડો. આ તમારે પકડી લેવાનું, આ ટર્મ. એમાં જે પાવર હોય આગળ આવે, પાવર છે 3 એટલે પાવર આગળ આવે, અને જે નંબર છે એની પાવરમાં એકનો ઘટાડો થાય એટલે અહીં આવશે 3 માઇનસ 1. રેડી? તો આ 3 ના 3 એમને 3 માઇનસ 1 એટલે પાવર કેટલી થઈ જાય 3 ની? તો કે 2. 3 ની પાવર 2 એટલે 9. 9 ઇન્ટુ 3 એટલે 27. લો, વેરી ગુડ, વેરી ગુડ. ઓમ, હર્ષ, પ્રિયાંશ, વેરી ફાસ્ટ આન્સર. પ્રિયાંશ, વેરી ગુડ બેટા. હર્ષ, પાનસુરિયા, ઓમ, હર્ષ મેઘાણી, ડન ડન, વેરી ગુડ. આન્સર આવશે 27. યસ, દીપ, વેરી ગુડ બેટા. હવે ત્રીજો નિયમ સમજીએ. જુઓ શું કે આપણને, લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 1 અપોન એક્સ રેસ ટુ એક્સ. એટલે કે અહીંયા જે હોય એનું ઉલટું. અહીંયા શું છે 1 અપોન એક્સ, તેનું ઊંધું કરો શું થાય? તો કે એક્સ. એ જો આની પાવર હોય તેનો જવાબ ઈ થાય. ઈ એટલે એક્સપોનેન્શિયલ 2.71. એ શું થાય? એક્સપોનેન્શિયલ. તો આ જે રકમ આપણે આપી હોય, લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 1 અપોન એક્સ રેસ ટુ એક્સ ઇક્વલ ટુ ઈ. લિમિટ ખાસ યાદ રાખજો, શું હોવી જોઈએ? એક્સ ટેન્સ ટુ 0. એક્સ ટેન્સ ટુ 0. હવે સપોઝ કે અહીંયા 1 ની જગ્યાએ કોઈ નંબર છે ABCD. 1 ની જગ્યાએ કોઈ નંબર હોય તો શું થાય? તો કે ઈ ની પાવર એ નંબર, એ એનો આન્સર થાય. ઈ ની પાવર નંબર, એ એનો આન્સર. ખાસ યાદ રાખજો, લિમિટ શું હોવી જોઈએ? એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી. આ સિવાયની લિમિટ હોય તો ચાલે નહીં. ફોર એક્ઝામ્પલ નંબર 3. ફોર એક્ઝામ્પલ આવું જોઈએ આપણે. જુઓ, લિમિટ x tends to infinity, limit x tends to infinity 1 plus 2 upon x, 1 plus 2 upon x. ચાલો આનો આન્સર શું થશે? ફોર્મ્યુલા પ્રમાણે પહેલા e અને પછી આ જે નંબર હોય એ શું બની જાય? e ની પાવર. એટલે આનો આન્સર થશે e સ્ક્વેર. ડન, આન્સર ઇઝ e સ્ક્વેર. નંબર 4 જોજો, લિમિટ x tends to infinity, limit x tends to infinity 1 plus 0.11, 1 plus 0.11 power x upon x raised to x. આનો આન્સર શું થશે? કોણ કહેશે? પેલા ઈ તો લખી જ નાખવાનું, પછી ઈ ની પાવર કેટલી આવશે? તો x ની ઉપર કયો નંબર છે? 0.11. તો e રેઝ ટુ 0.11. આનો આન્સર. ડન. ચાલો કમ્પ્લીટ. હા, પોઈન્ટ એમને જ રહી. એક્સ ની ઉપર એક્સ નો જે અંશ હોય ને એ ઈ ની પાવર બની જાય, ઈ ની ઘાત બની જાય. બીજો એક્ઝામ્પલ આપો. જુઓ, નંબર 5. સપોઝ લિમિટ x tends to infinity, limit x tends to infinity 1 plus 9.3, suppose 1 plus 9.3 upon x raised to x આખાની પાવર x. ચાલો આનો જવાબ શું થશે? પેલા e લખી નાખવાનું. x નો અંશ શું? તો કે 9.3.
ચાલો શું જવાબ આવશે હવે ફટાફટ હો. શું આન્સર આવશે? વેરી ગુડ પ્રિયાંશ, વેરી ગુડ રીતમ, વેરી ગુડ રીતમ. ઈ રેસ ટુ 9.3, ઈ રેસ ટુ 9.3. રેડી? વેરી ગુડ. ઓમ સર આ લેક્ચરની લિંક મોકલશો? હા, લેક્ચરની લિંક મોકલીશ. ઓમ તમારા ગૂગલ ક્લાસરૂમની અંદર મૂકી દઈશ લિંક. હો, ડોન્ટ વરી. આની પહેલાના લેક્ચરની લિંક મૂકેલી જ છે. રીધમ જોઈ લેજો તમે, ક્લાસમાં છે જ. સોરી ઓમ, ગૂગલ ક્લાસરૂમમાં બધા જ લેક્ચરની લિંક હું લેક્ચર લઉં અને પછી તરત જ મૂકી દઉં. બધા એમાં કેટલા બધા તો જોઈ લીધા. હા, ડન. ચાલો હવે આ વાત થઈ ગઈ x ટેન્સ ટુ ઇન્ફિનિટી. x ટેન્સ ટુ ઇન્ફિનિટી. જો આ બે ફોર્મ્યુલા કોની હતી? x ટેન્સ ટુ ઇન્ફિનિટી. હવે x ટેન્સ ટુ 0 હોય તો શું થાય? તો x ટેન્સ ટુ 0 હોય ને તો શું થાય? અહીંયા જુઓ, ઇન્ફિનિટી હોય તો 1/x હોય અને ઉપર x હોય. 1/x ઉપર x. 0 હોય ને તો પેલા x હોય અને પાવર કેટલી હોય? 1/x. તો એનો જવાબ e થાય. તો એનો જવાબ શું થાય? e. ડન. ફરીથી રિપીટ કરું. લિમિટ x ટેન્સ ટુ 0, 1 પ્લસ x રેસ ટુ 1/x. x નું ઉલટું 1/x. જો ઉપર 1/x હોય ને પાવર, તો લિમિટ શું હોવી જોઈએ? x ટેન્સ ટુ 0. ઉપર ખાલી x હોય ને તો લિમિટ હોવી જોઈએ x ટેન્સ ટુ ઇન્ફિનિટી. તો આ બંને કેસમાં દાખલાનો જવાબ e આવે. બંને કેસમાં એક્ઝામ્પલનો આન્સર શું આવે? e. જુઓ, આમ છે આ લિમિટ x ટેન્સ ટુ ઇન્ફિનિટી અને બીજું હું લખું લિમિટ x ટેન્સ ટુ 0. જોજો શું ફેર પડે છે. બેનો જવાબ એક જ છે e. રકમમાં શું ફેર પડે જોજો. x ટેન્સ ટુ 0. આ 1 પ્લસ 1/x રેસ ટુ x. x ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય ને તો ઉપર શું હોવું જોઈએ? x. અને બાજુમાં શું હોવું જોઈએ? 1/x. તો આનો જવાબ e થાય. લિમિટ x ટેન્સ ટુ 0 હોય ને તો ઉપર હોવું જોઈએ 1/x. બાજુમાં શું હોવું જોઈએ? તો કે x. આ +1 ના +1 એમ. તો પણ આનો જવાબ e થાય. લિમિટ 0 તો ઉપર 1/x, ઉપર 1/x તો બાજુમાં x. તો જવાબ e. લિમિટ x ટેન્સ ટુ ઇન્ફિનિટી તો ઉપર x, બાજુમાં 1/x તો જવાબ e. ડન. આ બંને કેસમાં એક્ઝામ્પલનો આન્સર શું થાય? e. નેક્સ્ટ, લિમિટ x ટેન્સ ટુ ઇન્ફિનિટી log 1 પ્લસ x અપોન x. log 1 પ્લસ x અપોન x. એનો જવાબ log a ટુ ધી બેઝ e. એક્ઝામ્પલ આવશે એટલે હું તમને કહેતો દઈશ નિયમ. લિમિટ x ટેન્સ ટુ 0. આ જો ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. લિમિટ x ટેન્સ ટુ 0 a રેસ ટુ x -1 અપોન x. એનો જવાબ થાય log a. એનો જવાબ શું થાય? log a. ફોર એક્ઝામ્પલ, હું તમને આમ કહું કે લિમિટ, ફોર એક્ઝામ્પલ લિમિટ x ટેન્સ ટુ 0 2 રેસ ટુ x -1 અપોન x. ચાલો
આનો જવાબ શું થશે? 2 x માઇનસ 1 અપોન x. એટલે પહેલાં તમારે લખી નાખવાનું લોગ, અને x સિવાયની વસ્તુ એટલે કે 2, તો આનો જવાબ થાય log 2. ડન. બીજો એક્ઝામ્પલ આપું. સપોઝ આવું હોય, લિમિટ x ટેન્સ ટુ 0, લિમિટ x ટેન્સ ટુ 0, 100 રેસ ટુ x, 100 રેસ ટુ x માઇનસ 1 અપોન x, 100 રેસ ટુ x માઇનસ 1 અપોન x. આનો જવાબ શું થશે? કોણ કહેશે? log, યસ, વેરી ગુડ. log શું આવી જાય લોગની બાજુમાં? x નો જે આધાર હોય એ, x નો આધાર કોણ છે અહીંયા? 2, તો log 2. x નો આધાર અહીંયા કોણ છે? તો 100, તો log 100. તો આન્સર થઈ જશે log 100. નેક્સ્ટ, લિમિટ થીટા ટેન્સ ટુ 0, sin થીટા અપોન થીટા ઇઝ 1. સાઇનની બાજુમાં જે અહીંયા જે થીટા હોય, અહીંયા 2 થીટા હોય, 3 થીટા હોય, 4 થીટા હોય, 5 થીટા હોય, ગમે એ હોય, છેદમાં એટલા થીટા હોવા જોઈએ. તો એનો જવાબ શું થાય? 1. અને જે થીટા હોય એની લિમિટ શું હોવી જોઈએ? તો કે 0. થીટાની લિમિટ શું હોવી જોઈએ? 0. સિમિલરલી ટેનમાં પણ એવું, અહીંયા જે થીટા હોય એ જ ટેનની બાજુમાં જે થીટા હોય એ જ થીટા ડિનોમિનેટરમાં હોવા જોઈએ, અને એની લિમિટ હોવી જોઈએ 0. તો એનો જવાબ થઈ જાય 1. ડન. પછી log x અપોન x, xની લિમિટ શું હોવી જોઈએ? તો કે ઇન્ફિનિટી. તો એનો જવાબ થઈ જાય 0. ક્લિયર? ફોર એક્ઝામ્પલ. હવે હું તમને આવો દાખલો આપું છું. લિમિટ થીટા ટેન્સ ટુ 0 અથવા x ટેન્સ ટુ 0, y ટેન્સ ટુ 0, વેરિયેબલ કોઈ પણ આપે, ડઝન્ટ મેટર. sin 2 થીટા અપોન 2 થીટા, sin 2 થીટા અપોન 2 થીટા. ચાલો, જવાબ શું થશે? 2 થીટા અપોન 2 થીટા, જવાબ શું થશે? સાઇનની બાજુમાં જેટલા થીટા છે એટલા જ થીટા ડિનોમિનેટરમાં છે, અને થીટાની લિમિટ છે 0. તો જવાબ શું થઈ જાય? જવાબ શું થઈ જાય? યસ, વેરી ગુડ. જવાબ થઈ જાય 1. આન્સર શું થઈ જાય? 1. બીજો એક્ઝામ્પલ આપું છું. લિમિટ થીટા ટેન્સ ટુ 0, લિમિટ થીટા ટેન્સ ટુ 0. આવું લઈએ આપણે, sin થીટા, સોરી, sin 2 થીટા અપોન થીટા, sin 2 થીટા અપોન થીટા. આનો આન્સર શું થાય? sin 2 થીટા અપોન થીટા. કૃષિલ 1. ચાલો છોકરાઓ, બધા આન્સર આપો બેટા. 1 1. પ્રિયાંશ 1, કૃષિલ 1, હર્ષ 1, કાનૂની હર્ષ 1. જવાબ ખોટો. જુઓ, સાઇનની બાજુમાં જેટલા થીટા હોય ને એટલા જ થીટા ડિનોમિનેટરમાં હોવા જોઈએ. સાઇનની બાજુમાં કેટલા થીટા છે? તો કે 2. તો ડિનોમિનેટરમાં 2 થીટા હોય ને તો જ આન્સર 1 થાય. અહીં જુઓ, સાઇનની બાજુમાં 2 થીટા, તો ડિનોમિનેટરમાં 2 થીટા, તો જવાબ 1. આનો જવાબ 1 ન થાય તો શું કરવું પડે? જુઓ, તો 2 થીટા લાવવા હોય તો કે 2 વડે ડિવાઈડ કરો, 2 વડે મલ્ટીપ્લાય કરો, એટલે થઈ ગયા 2 થીટા. આ 2 2 ગયા, 2 થીટા થઈ ગયા ભાઈ. હવે ગુણાકાર, ભાગાકાર, સરવાળો કે બાદબાકી ગમે એ હોય, બંનેને અલગ અલગ લિમિટ આપી શકાય. એ લિમિટના નિયમમાં આપણે ભણી ગયા. તો આને અલગ અલગ લિમિટ આપીએ. આ લિમિટ થીટા ટેન્સ ટુ 0, sin 2 થીટા અપોન 2 થીટા, sin 2 થીટા અપોન 2 થીટા, મલ્ટીપ્લાય વિથ લિમિટ થીટા ટેન્સ ટુ 0, લિમિટ
થીટા ટેન્સ ટુ 0 2 ઇન્ટુ 2. તો જુઓ આનો આન્સર શું થાય? આ 2 થીટા અપોન 2 થીટા, થીટા ટેન્સ ટુ 0 લિમિટ છે એટલે એનો આન્સર 1 થઈ જશે ઇન્ટુ આ થીટા ટેન્સ ટુ 0 2. આમાં થીટા છે જ નહીં એટલે 2 કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટની લિમિટ કોન્સ્ટન્ટ પોતે, એટલે કોન્સ્ટન્ટ 2 છે તો 2 ની લિમિટ 2 પોતે, 1 ઇન્ટુ 2 એટલે આન્સર 2. તો આ એક્ઝામ્પલનો આન્સર થશે 2. રેડી? રીધમ, હર્ષ, કૃષિ, હર્ષ મેઘાણી, પ્રિયાંશ. રેડી બેટા? ખ્યાલ આવ્યો છોકરાઓ શું કરવાનું? યસ યસ, વેરી ગુડ, વેરી ગુડ. હવે આના એક્ઝામ્પલ જોઈ જુઓ. ઇવેલ્યુએટ નંબર 1 a raised to x minus b raised to x upon x, x tends to 0. હવે તમે ડાયરેક્ટ લિમિટ મૂકો x tends to 0 તો જવાબ ડિનોમિનેટર 0 થઈ જાય એટલે એની લિમિટ વેલિડ ગણાય નહીં, એટલે ડાયરેક્ટ 0 મૂકી શકાય નહીં. તો શું કરવું? તો કે જુઓ આપણી પાસે સૂત્ર છે. કયું સૂત્ર છે? તો કે લિમિટ x tends to 0, લિમિટ x tends to 0 a raised to x minus 1 upon x, a raised to x minus 1 upon x equal to શું હતું? log a, log e base a. દેન આ ફોર્મ્યુલા છે. તો આ ફોર્મ્યુલામાં આ રકમને મારે જો ઢાળવી હોય, આ ફોર્મ્યુલાના ફોર્મેટમાં લઈ આવી હોય તો આમાં શું કરવું પડે? તો કે -1 જોઈએ. -1 ક્યાંથી કાઢવું? તો કે 1 એડ કરો અને 1 સબટ્રેક્ટ કરો. તો આપણે +1 ને -1 કરી દીધા એટલે આપણે કાંઈ કર્યું કહેવાય નહીં. તો a raised to x -1 minus b raised to x અને +1 આ 1 1 ગયા એટલે આપણે કાંઈ કર્યું કહેવાય નહીં. હવે ઇન્ડિવિજ્યુઅલ ડિનોમિનેટર આપી દઈએ. આને આ રીતે લખી શકાય a raised to x -1 આ પહેલું બ્રેકેટ ડિવાઇડેડ બાય x. આમાંથી માઇનસ સાઇન કોમન એટલે બ્રેકેટમાં શું બચશે? b raised to x, માઇનસ હોય પ્લસ થઈ જાય ને પ્લસ હોય માઇનસ થઈ જાય. એના ડિનોમિનેટરમાં x આપીએ. બે ફંક્શનની બાદબાકી હોય તો બંનેને અલગ અલગ લિમિટ આપી શકાય એટલે બેયને અલગ અલગ લિમિટ આપી દઈએ. તો ફોર્મ્યુલા પ્રમાણે આનું સૂત્ર શું થશે? ફોર્મ્યુલા પ્રમાણે આનું સૂત્ર શું થશે? તો કે log e બેઝ a અથવા log a. ફોર્મ્યુલા પ્રમાણે આનું સૂત્ર શું થાય? તો કે log b. અને લોગની પ્રોપર્ટી છે લોગમાં બે લોગની બાદબાકી એટલે લોગના વેરિયેબલનો ભાગાકાર. then log a minus log b equal to log a upon b જે તમે સેમેસ્ટર 1 માં ભણી ગયા. then log a minus log b equal to log a upon b. તો આનો જવાબ શું આવશે? log a upon b, log a upon b. ફરી એકવાર કહું શું કર્યું આપણે? જો આ a raised to x minus b raised to x આવી રકમ મને આપી. આમાં મેં શું કર્યું? તો કે 1 માઇનસ કર્યા અને 1 પ્લસ કર્યા એટલે આપણે કાંઈ કર્યું કહેવાય નહીં ભાઈ. જુઓ 1 માઇનસ કરો 1 પ્લસ કરો એટલે 0. 0 ગમે એમાં એડ કરી શકાય, ગમે એમાંથી બાદ કરી શકાય, કોઈ પ્રશ્ન નથી. છેદમાં x ના x એમ. પછી શું કર્યું? તો કે સૂત્રમાં ગોઠવ્યું a રેસ ટુ x સાથે આ -1 અને b રેસ ટુ x સાથે આ +1 લઈ લીધું. સૂત્રના ફોર્મમાં એને ગોઠવ્યું એટલે a રેસ ટુ x -1, b રેસ ટુ x ની સાઇન કેવી આગળ હોય અને એની સાઇન કહેવાય. b રેસ ટુ x ની સાઇન કેવી? તો કે માઇનસ. તો આપણે લીધા -b રેસ ટુ x +1, b રેસ ટુ x +1. ડિનોમિનેટરમાં x ના x એમ, ડિનોમિનેટરમાં x ના x એમ. પછી શું કર્યું? તો કે આ a રેસ ટુ x -1 આ એમ બ્રેકેટ.
આ બંનેમાંથી માઇનસ સાઇન કોમન કાઢ્યું, માઇનસ સાઇન કોમન કાઢ્યું એટલે કે -1 કોમન કાઢ્યું, તો બ્રેકેટમાં શું બચશે? તો કે માઇનસ હશે એ પ્લસ થઈ જશે, b⁴ કેવા માઇનસ, તો હવે શું થઈ જાય? પ્લસ. આ 1 કેવા? તો કે પ્લસ, હવે શું થઈ જાય? તો કે માઇનસ અપોન x ના x એમ. ડન. હવે બંનેને અલગ અલગ છેદ આપી દીધા. શું છેદ આપ્યો બંનેને અલગ અલગ? તો કે a⁴x -1 અપોન x. આ માઇનસ ના માઇનસ એમને એમ, b⁴x -1 અપોન x. ડન. આ બંનેને અલગ અલગ ડિનોમિનેટર આપી દીધું. હવે આને લિમિટ, આપણી પાસે લિમિટ આપી છે x → 0. આને લિમિટ લગાડશું આપણે x → 0. લિમિટ x → 0. બંનેને લિમિટ લગાડીએ x → 0, તો ફોર્મ્યુલા પ્રમાણે શું થાય? લિમિટ x → 0 બંનેને લગાડીએ તો આનું સૂત્ર છે log, આનો જવાબ શું થાય? તો કે log a. આનો જવાબ થાય log a ફોર્મ્યુલા પ્રમાણે. આનો જવાબ થશે log b. log b. લોગમાં બાદબાકી, log a - log b એટલે ભાગાકાર, log a/b. log a/b. તો આ રીતે કામ કર્યું. એટલે ફોર્મ્યુલામાં ગોઠવાયેલા ના હોય રકમ તો પહેલા એને ફોર્મ્યુલામાં ગોઠવવાની, પછી ફોર્મ્યુલા અપ્લાય કરવાનું. ચાલો, ક્લિયર? અહીં સુધી ક્લિયર બધાને? ઓકે, ડન ડન ડન, વેરી ગુડ. ચાલો, સેકન્ડ એક્ઝામ્પલ કેમ ગણશું? ફર્સ્ટ તો થઈ ગયો, સેકન્ડ. સેકન્ડ કઈ રીતે ગણશું? યસ નસીબ, મોકલી દઈશું બેટા. સેકન્ડ કઈ રીતે મોકલશું? જુઓ, આપણી પાસે e⁴x વાળી ફોર્મ્યુલા છે. જુઓ, e⁴x વાળી બતાવું તમને. e⁴x વાળી ફોર્મ્યુલા અહીં કહી દો. જુઓ, લિમિટ, આ ફોર્મ્યુલા ઓલી લિસ્ટમાં એડ કરી દેજો. લિમિટ x → 0, લિમિટ x → 0 e⁴ax -1 અપોન ax. e⁴ax -1 અપોન ax. આવું હોય તો આનો આન્સર 1 થાય. આનો આન્સર શું થાય? 1. આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. લિમિટ x → 0 e⁴ax -1 અપોન ax ઇઝ મસ્ટ બી 1. આનો આન્સર શું થઈ જાય? તો કે 1. આ લખી નાખજો અથવા સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ આ ફોર્મ્યુલાનો. છોકરા, સ્ક્રીનશોટ લેવા જાય એટલે ચેટ બોક્સમાં યસ ટાઈપ કરી દો. ડન ડન ડન, વેરી ગુડ વેરી ગુડ. આ ફોર્મ્યુલા વાળા લિસ્ટમાં એડ કરી દેજો. યસ યસ યસ, થેન્ક યુ થેન્ક યુ. ચાલો, સેકન્ડ એક્ઝામ્પલ. આપણે ફોર્મ્યુલાના ફોર્મમાં એને ઢાળી, એટલે આમ છે ને e⁴x, પછી આ છે -e⁻x, એને આમ લખી શકું 1 અપોન e⁴x, 1 અપોન e⁴x અપોન x. હવે અહીંયા કાંઈ નહીં તો 1 ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ, e⁴x અહીંયા ગુણાય, 1 અહીંયા ગુણાય, એટલે શું થશે? e⁴x એટલે e⁴2x, -1 ના 1 એમને અપોન e⁴x x. ડન, આ આવી ગયું. હવે e⁴2x -1 અપોન મારે શું જોઈએ? એની જે પાવર હોય એ ડિનોમિનેટરમાં હોવી જોઈએ. તો ડિનોમિનેટરમાં તો ખાલી x છે, 2 તો નથી, તો 2 વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કર્યા, એટલે આખી ફોર્મ્યુલા બની ગઈ. આનો જવાબ થાય 1.
બેને અલગ અલગ લિમિટ આપી શકાય. આનો આન્સર 1 થઈ ગયો. હવે આનો આન્સર 2/e⁻x e⁻0 x ની કિંમત મૂકી દઈએ 0 e⁻0 એટલે આન્સર 1 e⁻0 એટલે આન્સર 1. તો શું થઈ ગયું 1 ઇન્ટુ 2/e⁻0 એટલે આન્સર 1. સો 1 ઇન્ટુ 2/1 એટલે આન્સર 2. તો એક્ઝામ્પલનો આન્સર આવશે 2. ડન. ઓકે, એક જ મિનિટ બેટા એટેન્ડન્સ લઈ લઉં પછી આપણે આજનો લેક્ચર કમ્પ્લીટ કરીએ. હા, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ. Thank you all of you. Attendance લેવાઈ ગઈ બેટા. થેન્ક યુ વેરી મચ.